1 અને 2 ની વચ્ચે 5 સમય સંખ્યાઓ શોધો. 5 સમય સંખ્યા એટલે આપણે કરવાનું શું છે? આપણે આ સ્વરૂપમાં સંખ્યાને શોધવાની છે. કયા સ્વરૂપમાં? P બાય Q. આ સ્વરૂપમાં આપણે સંખ્યાને શું કરવાની છે? શોધવી છે. આપણે શોધવાની છે 5. તો મેં એક વધારાની રકમ મૂકી દીધી બંનેમાં. n માં પણ એક મૂકી દીધી, 5 માં પણ એક મૂકી દીધી. કેટલી થઈ જશે જુઓ? તો આ રકમ બની જશે 6. બરાબર છે? આ રકમને આપણે ધ્યાન રાખવાનું છે. આ રકમ પર આપણે ફોકસ રાખશું, ધ્યાન રાખશું, એનો આપણે ઉપયોગ કરવાના છે. હવે પહેલી રકમ કઈ છે? હવે પહેલી રકમ છે આપણી 1. 1 બરાબર 1 લખી શકાય કે નહીં વિદ્યાર્થી મિત્રો? 1 બરાબર 1 લખી શકાય કે નહીં? તો તમે કહેશો હા સર લખી શકાય. ચાલો લખી શકાય છે તો મેં લખી દીધી. હવે શું કરશું? જે આ રકમ આપણે જે પકડવા માટે મેં તમને કીધી એનો આપણે ઉપયોગ કરશું. એને આપણે આ રકમ સાથે ગુણાકાર કરશું અને ભાગાકાર કરશું. થશે કે નહીં આપણાથી? થશે કે નહીં? બરાબર છે, થશે. ચાલો તો હવે ટ્રાય કરીએ. 6 એકુ 6. બરાબર. ભાગાકારમાં તો 6 છે જ, આપણે લખી નાખશું. બરાબર. અને બીજી સંખ્યા કઈ હતી? બીજી સંખ્યા હતી 2. બરાબર છે, બીજી સંખ્યા હતી 2. ચાલો 2 મૂકી દીધી. તો આપણે લખી શું શકાય? 2 બરાબર 2 લખી શકાય? તો હા લખી શકાય. બરાબર. 2 બરાબર 2 લખી નાખી. તો હવે 2 સાથે કોને ગુણી નાખશું? 6 ને ગુણી નાખશું. 6 ને ગુણાકાર કરશું ને 6 ને ભાગાકાર કરશું. બરાબર. આ પ્રક્રિયા તો આપણને આવડી જ જશે, એકદમ ઈઝી છે. 6 અને 2 નો ગુણાકાર કેટલો થશે? 12 થશે. ભાગાકારમાં 6 જેવો છે એવો કોપી પેસ્ટ. ચાલો ઈઝી છે, થઈ જશે. બરાબર. બસ આટલું જ કરવાનું છે. હવે આપણા જવાબ આવી ગયા. કેટલી સમય સંખ્યા શોધવાની હતી? 5. આપણે લખી નાખશું. આમ 1 અને 2 ના વચ્ચેની 5 સમય સંખ્યાઓ ખાલી જગ્યા કોમા, ખાલી જગ્યા કોમા, ખાલી જગ્યા કોમા, ખાલી જગ્યા અને ખાલી જગ્યા મળે છે. ભાગાકારમાં બંનેના ભાગાકારમાં શું છે? 6 છે. લખી દો 6. બધાના છેદમાં હું લખી દઈશ 6 6 6 6 6 મૂકી દીધા. ક્લિયર? આટલું બધાને આટલું તો આવડી જશે, એકદમ ઈઝી છે. બરાબર, થઈ જ જશે. હવે કરશું શું? તો આ રકમ શું છે? 6 છે. આ રકમ શું છે? 12 છે. 6 અને 12 ના વચ્ચે જેટલા પણ આંકડા બચી ગયા તે ઉપર લખી નાખશું. 6 પછીની રકમ શું? તો 7. એના પછી 8 9 10 11. 12 તો અહીંયા આપી ગઈ. બસ આ થઈ ગયા આપણા જવાબ.